તો હવે આગળ આ તરફ વાત કરીએ આપણે જંબુસરની તો આઝાદીની લડતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડી યાત્રાના 97 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેની યાદોને તાજી રાખવા માટે અમદાવાદથી નીકળેલી દાંડી સાયકલ રેલીનું ભરૂચ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા એવા કારેલી ગામે ભવ્ય આગમન થયું હતું। 61 વર્ષની ઉંમરે 78 સાથીઓ સાથે નીકળેલી બાપુની આ યાત્રાએ અંગ્રેજ શાસનના પાયા હચમચાવી દીધા હતા। કારેલી ગામ આ યાત્રાનું મહત્વનો પડાવ રહ્યું છે। પાદરા તાલુકાના કરખડી અને દૂધવાડા ગામેથી પસાર થતી વેળાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગાંધીજી અમર રહોના નારા સાથે યાત્રાને વધાવી હતી। કારેલી આશ્રમના સંચાલક હેમંતભાઈ મહંત, સરપંચ તુષારભાઈ પરમાર અને આચાર્ય નયનભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓએ સાયકલ યાત્રીઓનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે મહાત્મા ગાંધી અને દાંડી યાત્રાના શહીદ સૈનિકોને ભાવાંજલિ અર્પી હતી અને તેમના અહિંસક લડતના વિચારોને આજના યુગમાં પણ પ્રસ્તુત ગણાવ્યા હતા। ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ ઐતિહાસિક વારસાને જાળવવા દર વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ગાંધીજીના સત્કાર્યો અને અહિંસક લડત આજે પણ દેશને નવી દિશા આપે છે। આજે તારીખ 20મી માર્ચના રોજ સાયકલ સવાર મિત્રો, યુવા મિત્રો આવી પહોંચ્યા ત્યારે ખરેખર આ સાયકલ રેલી આવી ત્યારે અમારા મુવાલ કોલેજના પ્રોફેસર સાહેબો તેમજ પ્રાથમિક વિસ્તારના અમારા નયનભાઈ ભટ્ટ સાહેબ તેમજ કોઠા વિસ્તારના પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વાલા વિદ્યાર્થીઓએ જે સાથ અને સહકાર આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય, જય હિન્દ, વંદે માતરમ।